આજે આપણે ધોરણ 6 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2025માં પ્રશ્ન નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 4 માંગ્યા મુજબ કરો। ચેપ્ટર નંબર 4માંથી છે। તો પહેલું છે ખૂણો x y z દોરો। બિંદુઓ P અને Q ખૂણો x y z ઉપર હોય તેમ બતાવો। બિંદુ D એ ખૂણો x y z ની અંદરના ભાગમાં અને બિંદુ E ખૂણો x y z ની બહારના ભાગમાં હોય તેમ બતાવો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરેલી જ છે। આ રીતે તમારે આકૃતિ દોરવાની રહેશે પેન્સિલની। બીજું, બાજુમાં આપેલી આકૃતિમાં કેટલા ખૂણા બને છે? કયા કયા? તો અહીં આવશે બાજુની આકૃતિમાં 6 ખૂણા બને છે। તો ખૂણો AOD, ખૂણો AOB, ખૂણો AOC, ખૂણો BOD અને ખૂણો BOD અને ખૂણો COD, એટલે 6 ખૂણા બને છે। ત્રીજું, એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી 4 રેખા દર્શાવતી આકૃતિ દોરો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરેલી છે। એક જ બિંદુમાંથી 4 રેખાઓ પસાર થતી છે। તો ખરેખર વિદ્યાર્થી મિત્રો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે, પણ આપણે અહીંયા 4 રેખાઓ દર્શાવવાની છે, એટલે અહીંયા 4 રેખા દર્શાવેલી છે, L, M, N અને P। ચોથું, બે ખૂણા એવા રચો જેમાં એક બિંદુ સામાન્ય હોય, ખૂણાઓ ઉપર બિંદુ દર્શાવો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરેલી છે। એક જ બિંદુમાં સામાન્ય હોય એવા બે ખૂણાઓ છે, X અને Y। પાંચમું, 6 દિવાસળીના ઉપયોગથી બનતા બહુકોણની આકૃતિ દોરો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આકૃતિ દોરીએ છીએ, પેન્સિલથી દોરવાની છે। છઠ્ઠું, કિરણ MN દોરો। કિરણ MN ની ઉપર બિંદુ X અને Y દર્શાવો। કિરણ ઉપર ન હોય તેવા બિંદુ P અને Q દર્શાવો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કિરણ MON દર્શાવેલું છે, X અને Y કિરણની ઉપર છે, P અને Q બિંદુ એની ઉપર નથી, એટલે બહાર છે। સાતમું, 5.4 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ BC દોરો। આ રેખાખંડ ઉપર બિંદુઓ X, Y અને Z દર્શાવો। તો અહીંયા રેખાખંડ BC દોરેલું છે 5.4 સેન્ટીમીટરનો અને X, Y અને Z દર્શાવેલું છે। આઠમું, રેખાખંડ PQ પર M બિંદુ છે પણ N બિંદુ નથી। બિંદુ P એ કિરણ OA પર છે અને બિંદુ Q અને કિરણ OB પર છે। તો આ રીતે દર્શાવેલું છે। M એ PQ પર છે અને કિરણ P એ OA પર છે, આ રીતે દર્શાવેલું તમે જોઈ શકો છો। નવમો, રેખાખંડ AB અને કિરણ PQ પરસ્પર O બિંદુમાં છેદે। તો અહીંયા રેખાખંડ AB અને કિરણ PQ દર્શાવેલું છે અને O બિંદુમાં અહીંયા છેદે છે। દસમું, કિરણ OA અને કિરણ OB એ રેખામાં નથી। બિંદુ P એ કિરણ OA પર છે અને બિંદુ Q એ કિરણ OB પર છે। તો OA કિરણ P બિંદુ છે અને OB કિરણ છે એ Q બિંદુ પર છે। આગળ હવે પ્રશ્ન નંબર 4બ માંગ્યા મુજબ જવાબ લખો। ચેપ્ટર નંબર 5માંથી છે। નીચે આપેલી ઘડિયાળોમાં 2 કાંટા વચ્ચે બનેલા ખૂણાનો પ્રકાર લખો। તો વિદ્યાર્થી મિત્રો ખૂણાનો પ્રકાર લખવાનો છે। તો અહીં આપણે ઘડિયાળ જોતા તો આ મોટો ખૂણો બને છે, એટલે કે એ 90 કરતાં મોટો છે। તો અહીંયા આવશે ગુરુકોણ આવશે અને અહીં તમે જોઈ શકો છો કે 90નો ખૂણો બને છે, તો અહીંયા શું આવશે? કાટકોણ। પછી અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ખૂણો અહીંયા પાછળ બને છે, એટલે કે અહીંયા 3/4ના ભાગમાં, એટલે આવશે અહીંયા પ્રતિબિંબ કોણ। પ્રતિબિંબ કોણ। અને ચોથામાં આવશે 90 કરતાં નાનો, એટલે આવશે લઘુ કોણ। આગળ બીજું છે નીચેના ત્રિકોણના પ્રકાર જણાવો। તો અહીંયા ત્રિકોણ DYC જેમાં DY બરાબર 4 સેન્ટીમીટર, YC બરાબર 6 સેન્ટીમીટર, DC બરાબર 5 સેન્ટીમીટર। તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે બધી જ બાજુઓ કેવી છે? અલગ અલગ છે। તો એ કયો ત્રિકોણ કહેવાશે?
વિષમ બાજુ ત્રિકોણ. કયો ત્રિકોણ કહેવાય છે? વિષમ બાજુ ત્રિકોણ. હવે બીજું ત્રિકોણ FOXમાં FO બરાબર 6 સેન્ટીમીટર, OX બરાબર 5 સેન્ટીમીટર, FX બરાબર 6 સેન્ટીમીટર. એટલે આ બે 6 અને આ 6 બેનો કેવા છે? સરખા. તો આવશે સમદ્વિબાજુ ત્રિકોણ આવશે. એ જ રીતે આપણે અહીંયા જોઈ લે ત્રીજું ત્રિકોણ XYZમાં ખૂણો X 55, ખૂણો Y 65 અને ખૂણો Z 60. તો તમે જોશો કે આ કયો ત્રિકોણ બનશે? લઘુકોણ ત્રિકોણ બનશે. ચોથું ત્રિકોણ ABCમાં ખૂણો A બરાબર 15, ખૂણો B બરાબર 130 અને ખૂણો C બરાબર 35. તો આ સૌથી મોટો છે. 130 કરતી એ મોટો છે એટલે ગુરુકોણ બનશે. ગુરુકોણ ત્રિકોણ. હવે આવશે ત્રીજું ઘડિયાળનો કાંટો કેટલો આંટો ફરશે તે લખો. તો કેટલો આંટો છે? તો અહીંયા આપણે 2 આંટો છે અને અહીંયા તો આપણે જોઈ શકો છો કે અડધો આંટો ફરે છે. તો કેટલા? 1/2 આંટો આવશે. હવે એ જ રીતે આપણે અહીંયા જોઈએ કે અહીંયા તમે જોઈ શકો છો આ ખૂણો દર્શાવેલો છે. આ 4 ભાગમાંથી 3 ભાગ દર્શાવેલો છે. એટલે 4 ભાગ દર્શાવવાના છે એટલે 4 નીચે લખી દેવાનો અને 3 ભાગ દર્શાવવાના છે આ ખૂણો. એટલે 1 2 3 4 એટલે ગોળ હોય આ રીતે એના આપણે 4 ભાગ કરીએ તો ચોથો ભાગ નીચે આવે અને 3 ભાગ એટલે આ દર્શાવવાનું છે આપણે. તો 1 2 3 તો શું આવશે? 3/4 ભાગ આવશે. આગળ ત્રીજું હવે અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા ભાગ છે? 1 2 3 જ કલાક છે. તો કેટલા આવશે? 1/4 આંટો. એ જ રીતે અહીંયા પર શું આવશે? 1/4 આંટો. હવે ચોથું જોઈ લઈએ. ઘડિયાળનો કાંટો કયા હશે તે લખો. તો પહેલું છે 5 પરથી ખસીને કાંટો 3/4 આંટો પૂર્ણ કરતા. તો પહેલાં 5 પર હોય અને પછી ફરતો હોય આંટો તો ક્યાં આવશે? 2 ઉપર હશે. એ જ રીતે બીજું 2 પરથી ખસીને આંટો 1/4 આંટો પૂર્ણ કરતા. તો 1/4 એટલે શું હશે? 2 પરથી હશે ને 5 પર આવશે. તો કેટલા પર આવશે? 5 પર આવશે. એટલે 1 2 3 કલાક થાય તો 1/4 આંટો ફરે. એટલું ધ્યાન રાખવાનું. હવે 12 પરથી ખસીને 1/2 આંટો પૂર્ણ કરતા. હવે અડધો છે તો 3 કલાકના 1/4 તો અડધો એટલે 6 કલાક થાય. એટલે 12 પરથી આવશે સીધો 6 પર. ચોથું જોઈ લઈએ. 3 પરથી ખસીને કાંટો 3/4 આંટો પૂર્ણ કરતા. તો કયા પર આવશે? તો 12 પર આવશે. પાંચમો કઈ દિશામાં પહોંચાશે તે લખો. તો પહેલું છે પશ્ચિમ દિશામાંથી 3/4 પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં કરતા. તો પહેલાં પશ્ચિમમાં ઊભું થઈ જવાનું. 3/4 એટલે 1 2 3 ભાગ. તો ક્યાં આવશે? દક્ષિણ પર આવશે. બીજું પૂર્વ દિશામાંથી 1/2 પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશા તરફ કરતા. ઘડિયાળના દિશામાં કરતા એટલે ઘડિયાળની દિશા તરફ. પૂર્વ પર ઊભું થઈ જાઓ. 1/2 એટલે અડધો. તો 1 અને 2 કાટખૂણો થશે એટલે થયા કેટલા પર આવશે? પશ્ચિમ પર હશે એટલે કે પશ્ચિમ દિશાએ હશે. ત્રીજું ઉત્તર દિશામાંથી 1/4 પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં કરતા. તો ઉત્તર પર ઊભું થઈ જવાનું. 1/4 એટલે 1 કાટખૂણો થાય એટલે અહીંયા આવી જાય. શામાં આવશે? પૂર્વ દિશાએ હશે. ચોથું દક્ષિણ દિશામાંથી 1/2 પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશા તરફ કરતા. એ દિશામાં કરતા. તો પહેલાં દક્ષિણમાં ઊભું થઈ જવાનું. 1/2 એટલે અડધો કયા હશે? ઉત્તર દિશાએ હશે. છઠ્ઠું નીચેની આકૃતિઓમાં પરથી ચતુષ્કોણ ઓળખો. તો પહેલું છે ABCD ચતુષ્કોણ આપેલું છે. તો બધા જ ખૂણાઓ કેવા છે? 90° એટલે કાટકોણ અને બધી જ બાજુઓ કેવી છે? સરખી. તો આ કયો ચતુષ્કોણ હશે? ચોરસ હશે. બીજું ચતુષ્કોણ EFGH આપેલું છે. તો આ કયું હશે? સમલંબ ચતુષ્કોણ. ત્રીજું અહીંયા જોઈ શકો છો કે સામસામેની બાજુઓ કેવું છે? સરખી. 90° ખૂણા છે એટલે અહીંયા આવશે લંબચોરસ. ને અહીંયા બધી જ બાજુઓ કેવી છે? સરખી. તો આવશે સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે પ્રશ્ન નંબર 4 કયો જોઈ લઈએ.
આકૃતિ પરથી પ્રશ્નનો જવાબ લખો. તો ચેપ્ટર નંબર 4માંથી છે. તો પહેલું છે, અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિને ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે, પછી જ પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો પહેલો સવાલ જોઈએ, આકૃતિમાં કયા કયા બિંદુ છે? તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે ભાઈ A, M, B, N બિંદુઓ છે. બીજું, આકૃતિમાં રેખાઓ જણાવો. તો રેખાઓ કઈ કઈ છે? રેખા AB, રેખા AM, રેખા MB. આ છે રેખાના કહેવાય, કિરણ કહેવાય, એટલે કિરણનો ઉલ્લેખ નથી, આપણે રેખાઓ છે, તો આનો ઉપયોગ કરીશું નહીં. ત્રીજું, આકૃતિમાં રેખાખંડો જણાવો. તો રેખાખંડ AM, રેખાખંડ AB, રેખાખંડ MB, રેખાખંડ MN એ રેખાખંડો. હવે ચોથું, આકૃતિમાં કિરણો જણાવો. તો કિરણો શું બનશે કે ભાઈ MN, MB, MA, AB, BA એ શું હશે? કિરણ હશે. હવે બીજું જોઈ લઈએ. પહેલી છે, આકૃતિમાં કઈ રેખાઓ છે? તો આકૃતિમાં XQ, QX, OQ, OX એ શું છે? રેખાઓ છે. બીજું, આકૃતિમાં કયા કિરણો છે? તો આકૃતિમાં O બિંદુ લઈ લેવાનું, OQ, OR, OP, OS, SQ, QS એ કિરણો છે. ત્રીજું, આકૃતિમાં કયા રેખાખંડો છે? રેખાખંડ OP, રેખાખંડ OQ, રેખાખંડ OR, રેખાખંડ OS, રેખાખંડ SQ એ રેખાખંડો છે. હવે ચોથું, QS પર ન હોય તેવા બિંદુઓ કયા કયા છે? તો Q અને S એવા બિંદુઓ કયા કયા છે? P અને R એ અલગ બિંદુ પર છે, એ આ રેખા QS પર નથી, એટલે P અને R આવશે. ત્રીજું, પહેલું છે, બિંદુઓએ કયા કિરણ ઉપર બિંદુ છે? તો જવાબ હશે અહીંયા XW, WX, YZ, ZY, OX, OW, OY, OZ એની ઉપર છે. બીજું છે, બિંદુઓએ કઈ રેખા ઉપર બિંદુ છે? તો રેખા XW અને રેખા XYZ આવશે. ત્રીજું, રેખાખંડ XW અને રેખા YZ કયા બિંદુમાં છેદે છે? તો આ બે કયા બિંદુમાં છેદે છે? O આવશે, એટલે O બિંદુમાં છેદે છે. ચોથું, રેખા YZ પર ન હોય તેવા બિંદુઓ કયા છે? તો રેખા YZ પર એવા બિંદુ કયો છે? આ રેખા થઈ, તો X અને W એની ઉપર નથી. ચોથું જોઈ લઈએ. આકૃતિ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે, પછી જ પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો પહેલું, ખૂણો AODના અંદરના ભાગ કયું બિંદુ છે? તો કઈ છે? ખૂણો AO અને D તેનો અંદર શું આવેલું છે? ભાઈ C આવેલું છે. બીજું, ખૂણો DOBના અંદરના ભાગમાં કયું બિંદુ છે? તો ખૂણો DOB અંદરના ભાગમાં કયું બિંદુ છે? ભાઈ E છે. ત્રીજું, ખૂણો DOBના બહારના ભાગમાં કયા બિંદુઓ છે? તો ખૂણો DOBમાં બહારના ભાગમાં તો બિંદુ કયું છે? C અને એ બે બિંદુઓ છે. ચોથું, ખૂણો AODના બહારના ભાગમાં કયા બિંદુ છે? તો ખૂણો AOD એના બહારના બિંદુ આ E અને આવશે B. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.